નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પરમાણુય જે ઇલેક્ટ્રોન રચના છે, આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હતી, પરમાણુ ક્રમાંક વિશે વાત કરી હતી કે એને યાદ કેવી રીતે રખાય એના વિશે વાત કરી હતી, અને એનું આયોનિક ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા આના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. તો હવે મિત્રો એનાથી પણ આગળ એક સ્ટેપ વધીએ કે સમૂહ 1 હોય અને સમૂહ 2 હોય. સમૂહ 1 એટલે ફરી વખત આપણે યાદ કરી લઈએ કે અહીંયા સમૂહ 1 અને સમૂહ 1 છે એમાં તત્વો કેવા આવશે તો કે લિથિયમ. આ સમૂહ 1 ની વાત કરીએ. એવી જ રીતે મિત્રો આપણે સમૂહ 2 ની વાત કરીએ તો સમૂહ 2 ની અંદર હવે સમૂહ 1 છે એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહીએ છીએ. એના વિશે વાત નહીં કરીએ છીએ, જેમ જેમ આગળ આવશે આપણે જરૂર પડશે આપણે વાત કરતા જશું. તો સમૂહ 2 ની અંદર કયા તત્વો હતા? તો કે આમાં પણ 6 તત્વો હતા. આપણે એક એક ગુણધર્મ શીખી ગયા છે. પહેલું હતું પરમાણુ ત્રિજ્યા. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે એમ પરમાણુ ત્રિજ્યામાં વધારો થશે. આયોનિક ત્રિજ્યાની વાત આવે તો જેમ જેમ આયોનિક ત્રિજ્યાની વાત કરવામાં તો એક એક ઇલેક્ટ્રોન બધામાંથી કાઢી નાખો તો પણ બે ઇલેક્ટ્રોન કાઢી નાખો તો પણ આની પરમાણુ ત્રિજ્યા કરતાની કેવી છે? વધારે છે, કારણ કે ઇલેક્ટ્રોન પણ વધારે છે અને ચકો પણ વધારે છે. એનાથી આપણે નેક્સ્ટ એટલે કે આગળનો ગુણધર્મ જોઈએ તો કે આની કહીએ આયનીકરણ, આયોનિક એન્થાલ્પી. હવે મિત્રો આયોનિક એન્થાલ્પી કોને કહેવાય? પહેલા તો આયોનિક એન્થાલ્પી કોને કહેવાય આપણે સમજી લઈએ તો તમને વધારે એનો આઈડિયા સ્પષ્ટ થશે. માની લો કે કોઈ જો ખાસ ધ્યાન આપો, માની લો કે કોઈ તત્વ છે અથવા ધાતુ છે, આપણે મેટલ્સ રૂપે એમ લઈએ. કોઈ પણ ધાતુ તત્વને તમે અહીંયા એને આપણે શું આપી ઊર્જા આપી, તમે કોઈ પણ સ્વરૂપે આપો, એ તમે એને તાપમાન આપો કે કોઈ પણ રેડિયેશન આપો અને આ એનર્જી આપતા અને બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ દૂર થાય. એટલે કે આમાંથી માનો એક થાય છે અને આમાંથી બનશે M+. જે આયોનિક ત્રિજ્યામાં આપણે વાત કરી હતી, આયોનિક ત્રિજ્યા બનતી કેમ તો કે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો અહીંયા શું બનશે? M+ આયન બનશે. તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા આપણે શું કહેવામાં આવે છે? આયોનિક એન્થાલ્પી. તો કે અહીંયા આપણે જો સ્ટેટમેન્ટ લખવું હોય તો એમ કહેવાય કે વાયુ અવસ્થામાં રહેલા પરમાણુમાં, તો ખાસ સમજો, વાયુ અવસ્થામાં રહેલા પરમાણુમાં અથવા તો પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અથવા તો આપવી પડતી ઊર્જા અથવા તો આયનીકરણ, આયોનિક આ ઇંગ્લિશ શબ્દ છે અથવા તો આયનીકરણ. અને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. અને આયનીકરણ એન્થાલ્પી એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે IP અથવા તો IE, આપણે શોર્ટ IP કહીએ. તો અહીંયા જો ડેફિનેશન શું કહે છે મિત્રો કે કોઈ પણ તત્વ હોય એને વાયુ અવસ્થામાં કેમ લઈ જવું, કારણ કે આપણને ખબર છે તો ઘણા બધા વાયુ છે, ઘણા પ્રવાહી છે, ઘણા ઘન છે. તો સૌપ્રથમ કેમાં લઈ જવું? એને વાયુ અવસ્થામાં. હવે વાયુ અવસ્થામાં લઈ ગયા પછી એને એટલી ઊર્જા આપો કે કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો જેમ કે સિમ્પલ માને વાત કરો, આ કોઈ પણ ધાતુ તત્વ લઈને માનો કે હું સોડિયમની વાત અથવા તો લિથિયમની વાત કરું તો અહીંયા લિથિયમ છે, માનો કે લિથિયમ છે. લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એની ઇલેક્ટ્રોન્સમાં 1s2 અને આ બીજો છે 2s1. હવે આ લિથિયમ છે, એ લિથિયમને મારે શું કરવાનું છે? આને અહીંયા હું ઊર્જા આપીશ, અહીંયા કોઈ પણ પ્રકારની હું ઊર્જા આપીશ અને કોઈ પણ પ્રકારની એનર્જી મળશે એટલે આ લિથિયમ છે એની ઊર્જા શું થાય? એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. આમાંથી બની શું થાય? એક ઇલેક્ટ્રોન દૂર અને 3 જેટલા દૂર થાય એટલો ચાર્જ આવે. તો હવે શું થાય? જેમ તમે અહીંયા પણ એનર્જી આપો, એનર્જી આપો શું થાય? જો ઇલેક્ટ્રોન છે એ શું થઈ જાય છે? અહીંયા જે તમે ઊર્જા આપો છો એ ઊર્જાને બદલે દૂર થઈ ગયા છે અને દૂર થઈ ગયા છે તો હવે બનશે શું? તો કે લિથિયમ છે એમાંથી એક કક્ષકમાંથી બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો તો એ વધુ શું ખાલી? તો કે આ 2 ઇલેક્ટ્રોન, અને 2 ઇલેક્ટ્રોન લીધા તો વધતા જાય પ્લસ અહીં છૂટો શું પડ્યો હોય? અહીંયા એક ઇલેક્ટ્રોન જો હંમેશા
ભલે તમે આમાં માની લો કે એક આપણે આગળના ઉદાહરણ શું તેને વધારે આઈડિયા સ્પષ્ટ થશે. આમાં એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, મતલબ આને શું કહેવાય કે પ્રથમ અથવા તો એને આપણે IP1 કહેવામાં આવે છે. તો કે અહીં આયનીકરણ હવે માની લો લિથિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો, આ સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો, પોટેશિયમ રૂબિડિયમ. હવે આ લિથિયમમાં વાત કરીએ. હવે જેવી રીતે હું સોડિયમમાં, તો સોડિયમમાં આપણે ખબર છે કે સોડિયમમાં 1s2 2s2 2p કેટલા છે 6 અને 3s1. તો અહીંયા તમે જોશો કે અહીંયા બે ઇલેક્ટ્રોન 1s2 2s2 2p 6 1 2 3 4 5 અને 6 અને છેલ્લે 3s1. હવે હું આને ઉર્જા આપું તો મિત્રો આને ઉર્જા આપો મારે છેલ્લો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હવે જો અહીંયા તમારે થોડુંક તમારું કોમન નોલેજ વાપરવાનું છે કે અહીંયા લિથિયમ છે, લિથિયમનું પરમાણુ ક્રમાંક આવડી સાઈઝ છે, સોડિયમની સાઈઝ કેવી છે મોટી છે. હવે મારે આ ઇલેક્ટ્રોનને દૂર કરવામાં જેટલી ઉર્જા આપવી પડે એટલે અહીંયા આપવી પડે, જેટલી અહીંયા આપવી પડે એટલે અહીંયા આપવી પડે, એટલે આ ઇલેક્ટ્રોન દૂર કરવામાં. તો મિત્રો ખાસ સમજો, જેમ કેન્દ્રથી અંતર વધારે કોઈ પણ ઇલેક્ટ્રોનનું જેમ કેન્દ્રથી એક કેન્દ્રમાં ટકા છે ઇલેક્ટ્રોન છે એટલો અંતર છે, તો આને આપવા માટે માની લો મારી જેટલી ઉર્જા આપવી પડતી હોય 10 કિલો જૂલ પર મોલ ઉર્જા આપવી પડતી હોય, એક ઇલેક્ટ્રોન છે અહીંયા છે, આને કેટલી આપવી પડે તો કે આ નજીક છે કેન્દ્રની, એટલે એને કેન્દ્ર તરફ આકર્ષણ કેવું હોય વધારે હોય, અને કેન્દ્ર તરફ આને આકર્ષણ કેવું હોય એટલું અંતર છે. આનું અંતર કેટલું છે એટલું છે, તો આના કરતા આનું અંતર કેટલું છે વધારે છે. તો જેમ જેમ નજીક હોય ને એમ વધારે મજબૂતાઈથી જોડાયેલું છે, એટલે કે એને બહાર કાઢવા માટે વધારે ઉર્જા આપવી પડે, અને જેમ કેન્દ્રથી દૂર હોય એમ એને બહાર દૂર કરવા માટે આપણે ઉર્જા કેવી આપવી પડે ઓછી આપવી પડે. એટલે મિત્રો અહીંયા સમજો ખાસ આ કોન્સેપ્ટ સમજવા માટે આયનીકરણ એન્થાલ્પીની આપણે વ્યાખ્યા નથી આપવી, પણ મેં વ્યાખ્યા સાથે તમને સમજાવું છું, સાથે ડાયાગ્રામ સાથે સમજાવું છું કે લિથિયમ છે એનું કદ નાનું છે, એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન એના કેન્દ્રથી કેવો છે નજીક છે. નજીક છે મતલબ કે આને દૂર કરવા માટે મને માની લો કે 10 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે. તો અહીંયા તમે જુઓ આ જે છે કેન્દ્રથી કેટલો છે તો આના સાપેક્ષમાં કેવો છે દૂર છે, એટલા માટે જેમ કેન્દ્રથી દૂર હોય એમ ઉર્જા કેટલી આપવી પડે, એને દૂર કરવા માટે કેવું પણ ખેંચાણ લગાવવું પડે ઓછું, તો અહીંયા ઉર્જા કેટલી આપવી પડશે ઓછી, કેટલી આપવી પડશે 5 કિલો જૂલ પર મોલ. આ તો સિમ્પલ તમને એક્ઝામ્પલ આપ્યું. એટલે એવું કહી શકાય કે લિથિયમ કરતા સોડિયમ ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો થાય સરળ થાય, એના કરતા પોટેશિયમ જો એની કક્ષા આનથી પણ વધશે, એનું કદ મોટું થઈ જશે, તો એમાં છેલ્લો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે કેવી આપવી પડશે ઓછી ઉર્જા આપવી પડશે. તો મિત્રો અહીંયા આપણે એવું લખી શકીએ કે જેમ જેમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરવામાં આવે તો આયનીકરણ એન્થાલ્પીનો જો ક્રમ ગોઠવવામાં આવે, આયોનિક એન્થાલ્પીની વાત કરવામાં આવે અને આયોનિક એન્થાલ્પીની વાત કરવામાં આવે તો આયોનિક એન્થાલ્પી કોની સૌથી વધારે છે? તો ખાસ યાદ રાખો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા IP ના મૂલ્યમાં ઘટાડો થાય છે. શું થાય છે? IP ના મૂલ્યમાં ઘટાડો થાય છે. મતલબ કે અહીંયા જો પરમાણુ ત્રિજ્યાથી એકજન્ટ વિરુદ્ધ છે. જેમ જેમ પરમાણુ ત્રિજ્યા મોટી હોય એમ આ શું હોય, અથવા તો આવી રીતે લખી શકાય કે પરમાણુ અથવા તો આયનિક, જે આયનિક છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 upon આયનીકરણ એન્થાલ્પી. આનો મતલબ કે જેમ જેમ પરમાણુ ત્રિજ્યા વધારે એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, જેમ જેમ પરમાણુ ત્રિજ્યા નાની આયનીકરણ એન્થાલ્પી વધુ. તો આમ જોવો તો ઉપરથી નીચે જાવ તો પરમાણુ અને આયનિક ત્રિજ્યા બે કેવી છે વધારે છે, તો ઉપરથી આમ જાવ તો વધે છે, તો આયનીકરણ એન્થાલ્પીની વાત કરવામાં આવે ઉપરથી નીચે જાવ તો શું થાય? ઘટાડો થાય છે. તો આ એક સૂત્ર મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે તમે JEE અને NEET બેઠા છો ને ત્યારે તમને કોઈ પણ ના પરમાણુ ત્રિજ્યા અથવા તો આયોનિક ત્રિજ્યાના મૂલ્ય આપી દીધા છે અને તમને એમ કહેશે કે આમાંથી કોનું અથવા તો ક્રમમાં ગોઠવવાનું કહેશે, કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે કે ઓછી છે, તો તમારે ખાસ આ સૂત્ર કામ લાગશે. હવે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખવામાં આવે તો આપણે એમ કીધું જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે જેમ આયનીકરણ એન્થાલ્પી શું થાય અહીંયા ઘટે, તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હોય? સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હશે? તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી એટલે કે પરમાણુ ક્રમાંક ત્રિજ્યા આયનિક ત્રિજ્યા એક જણ વિરુદ્ધ એટલે સૌથી વધારે કોની થાય? તો કે લિથિયમ. એનાથી ઓછી કોની થશે? સોડિયમ. પછી પોટેશિયમ. એનાથી ઓછી કોની થશે? તો
રૂબિડિયમ, એનાથી ઓછી સીઝિયમ અને એનાથી ઓછી કોની થશે તો કે ફ્રાન્સિયમ. તો આવા હતી મિત્રો આયનીકરણ એન્થાલ્પી. અહીંયા ફક્ત બાહ્યતમ કક્ષામાંથી એક જ ઇલેક્ટ્રોન દૂર કરો છો એટલે એને શું કહેવામાં આવે છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જો બે ઇલેક્ટ્રોન દૂર થતા હોય એટલે શું કહેવાય દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી. તો હવે મિત્રો અહીંયા સમૂહ 2 માટે આપણે સમજીએ તો કે સમૂહ 2 માટે આયનીકરણ એન્થાલ્પી. સમૂહ 2 માટે આપણે જોઈએ આયનીકરણ એન્થાલ્પી અને આ આયનીકરણ એન્થાલ્પીની અંદર જો વાત કરવામાં આવે મિત્રો તો આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તો હવે જો આપણે ખબર છે આયનીકરણ એન્થાલ્પી એટલે શું છે તો કે આના જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે ને તો અહીંયા હશે 2s2 3s2 એટલે કે બે ઇલેક્ટ્રોન છે અને હંમેશા જ્યારે પણ તમે કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો ને ત્યારે 5 ઇલેક્ટ્રોન જ્યારે દૂર ન થાય પહેલા એક થાય પછી બીજો થાય ત્રીજો થાય ક્રમ બાય ક્રમથી 5 ઇલેક્ટ્રોન દૂર થતા હોય કારણ કે પાંચે 5 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે સરખી ઉર્જાની જરૂર હોય નહીં. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર કરતા જાવ એનર્જી શું થાય વધતી જાય. અને કે બીજી વાત સમજીએ હવે માટે ઇલેક્ટ્રોન નહીં સમજાવ ડાયરેક્ટ તમને આમ સમજાવું છું તો કે આના માટે વાત કરવામાં આવે તો આ ધાતુ છે અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો બેરિલિયમની વાત કરીએ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા તો તે આવી રીતે હતું. તો બે ઇલેક્ટ્રોન દૂર કરવા શું પહેલા શું થશે અને જેવી તમે ઉર્જા આપશો તો આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે અને અહીંયા શું બનશે m+. હજી આની અંદર એક ઇલેક્ટ્રોન છે તો હવે શું થાય જેવો આ m+ હોય એ m+ ને પાછી તમે ઉર્જા આપો તો એમાંથી શું બનશે પાછો એક ઇલેક્ટ્રોન દૂર થશે અને એ શું બનશે m+2. તો મિત્રો અહીંયા એક ઇલેક્ટ્રોન દૂર થતો હોવાથી એને આપણે શું કીધું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અથવા તો Ip1 અને અહીંયા કહેવાય બીજી આયનીકરણ એન્થાલ્પી જેને કહેવામાં આવે છે Ip2 કહેવામાં આવે છે. તો આ એવી છે બીજી આયનીકરણ એન્થાલ્પી છે અને મિત્રો આમાં પણ યાદ રાખો આયનીકરણ એન્થાલ્પીની વાત કરવામાં આવે તો આમ છે કે પરમાણુમાં વધે છે તો આ નિયમ અહીંયા પણ લાગે છે કે પરમાણુ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા છે એ પરમાણુ જે આયનીકરણ એન્થાલ્પી છે તેના હંમેશા કેવો ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે એટલે કે જેમ ઉપરથી નીચે જેમ પરમાણુ ત્રિજ્યા વધે છે પરમાણુ ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય ઘટાડો થાય. તો સિમ્પલ અહીંયા પણ અને બીજી વસ્તુ કે બેરિલિયમની વાત કરું તો બેરિલિયમ છે એ આવી રીતે છે આ બે ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં પણ કેટલા છે બે ઇલેક્ટ્રોન. આમાંથી માની લો કે મારા એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો હું અહીંયા ઉર્જા આપીશ અને આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે અને એક ઇલેક્ટ્રોન દૂર થશે તો બેરિલિયમમાં વધશે કેટલા તો કે આ 1 2 અને 3 ઇલેક્ટ્રોન મળશે. બેરિલિયમ પર કેવો ચાર્જ હશે પ્લસ ચાર્જ હશે. હવે આવ્યું તો આનું મૂલ્ય શું થયું તો કે Ip1 જ્યારે એક પણ ઇલેક્ટ્રોન તમે દૂર નથી કરતા ત્યારે જે આયનીકરણ એન્થાલ્પી માપો છો એને શું કહેવામાં આવે છે તો કે એને કહેવાય પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી. અને એના પછીના તમે શું કરો છો હવે આ બની ગયું છે આમાંથી હજી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે મારી અને એના માટે હું કે ઉર્જા આપીશ તો આ ઇલેક્ટ્રોન દૂર થશે તો અહીંથી બનશે શું તો કે બેરિલિયમ +2 અને એની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન રહેશે. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે અહીં એક છે કે Ip1 ના મૂલ્ય કરતા Ip2 નું મૂલ્ય હંમેશા વધારે હોય એટલે કે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓલવેઝ કેવું હોય છે વધારે હોય છે. એનું સિમ્પલ કારણ છે કે માની લો કે અહીંયા એક ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ અને 4 ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર તરફ જેટલું આકર્ષણ છે બરાબર 4 પ્રોટોન છે 4 ઇલેક્ટ્રોન છે જેટલું આકર્ષણ છે એમાં એક ઇલેક્ટ્રોન તમે દૂર કરી નાખો છો. કેન્દ્રમાં હવે પ્રોટોન કેટલા રહ્યા 4 પ્રોટોન રહ્યા અને ઇલેક્ટ્રોન કેટલા રહ્યા 3 રહ્યા મિત્રો. તો 4 જણા 3 જણાને ખેંચે છે તો 4 જણા 4 ને ખેંચતા હોય એટલે 4 જણા 3 ને ખેંચતા હોય તો કેટલા મજબૂતાઈથી ખેંચતા હોય એટલા માટે જેમ જેમ ઇલેક્ટ્રોન તમે દૂર કરતા જાવ ને એમ આને આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમારે માની લો કે 10 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા આપવી પડતી હોય તો અહીંયા તમારે એનાથી વધારે આપવી પડે એટલે 12 કિલો જૂલ પર મોલ પણ હોઈ શકે. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર કરતા જાવ એમ એની આયનીકરણ એન્થાલ્પી પણ મૂલ્યમાં શું થાય વધારો થતો જાય. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્યની વાત કરવામાં આવે તો આની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે કોની હોય તો કે બેરિલિયમ. જો હું Ip1 ની વાત કરું આયનીકરણ એન્થાલ્પી પહેલાની વાત કરું તો આમાં પહેલી આયનીકરણ એન્થાલ્પી કોની હોય બેરિલિયમ પ્લસ પછી મેગ્નેશિયમ પ્લસ એના પછી કેલ્શિયમ પ્લસ એના પછી સ્ટોન્શિયમ પ્લસ એના પછી બેરિયમ પ્લસ અને છેલ્લે કોણ હોય રેડિયમ પ્લસ. હવે Ip2 ની વાત કરવામાં આવે તો Ip2 માં જો આવી રીતે Ip2 હોય સોરી આ શું છે તો Ip1 ની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ હોય
નહીં. આમાંથી આ દૂર કરવા માટે Ip2 કોઈ કઈ પર ચાર્જ કેવો આવશે પ્લસ ચાર્જ આવશે. તો મિત્રો આવી રીતે કોઈ પણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે અથવા તો જેમ જેમ સમૂહની અંદર પરમાણુ ક્રમાંક વધે અથવા તો આયનીકરણ પરમાણુની ત્રિજ્યા વધે એમ એના આયનીકરણ મૂલ્યમાં શું થાય છે ઘટાડો થાય છે. કારણ કે બહાર જેટલો પણ ઇલેક્ટ્રોન રહેલો હશે ને એને કાઢવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડશે. જેમ જેમ નજીક હશે કેન્દ્રની એમ આપણે ઇલેક્ટ્રોન કાઢવા માટે ઉર્જા વધારે આપવી પડશે. તો આ જે વાત હતી મિત્રો એ બંનેના આયનીકરણ એન્થાલ્પીની વાત હતી. હવે જે નેક્સ્ટ આપણે વાત કરીએ એના જલીયકરણ એન્થાલ્પીની. હવે મિત્રો જલીયકરણ એન્થાલ્પીમાં શું થાય તો કે જેમ આયનિક એન્થાલ્પીની અંદર આપણે વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ જલીયકરણ એન્થાલ્પીની છે. આમાં આપણે સિમ્પલ જલીયકરણ એન્થાલ્પી એટલે કે કોઈ પણ તત્વ છે પાણી પ્રત્યે કેટલું આકર્ષણ ધરાવે છે. કારણ કે પાણી સાથે પોતે પ્રક્રિયા કરે ને એને જલીયકરણ, સિમ્પલ સાદી ભાષામાં તમને કહું તો પાણી સાથે કેટલું આકર્ષણ ધરાવી પ્રક્રિયા કરે એને શું કહેવાય જલીયકરણ એન્થાલ્પી. એટલે કે જો જલીયકરણ એન્થાલ્પીની વાત કરવામાં આવે તો આની અંદર સૌથી વધારે જલીયકરણ એન્થાલ્પી કોની હોય તો કે આપણે યાદ રાખવાનું છે જલીયકરણ એન્થાલ્પી જો બે વસ્તુની જોડી બને છે. પહેલા આપણે શીખ્યા પરમાણુ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા. તો પરમાણુય ત્રિજ્યા જેવું હોય એવું જ ગુણધર્મ કોનો હોય આયોનિક ત્રિજ્યાનો. કે ઉપરથી જેમ જેમ નીચે જાઓ એમ પરમાણુય અને આયોનિક બંને ત્રિજ્યા શું થાય વધતી જાય. પછી વાત કરીએ આપણે આયોનિક, પછી વાત કરીએ આપણે આયનીકરણ એન્થાલ્પી. તો ઉપરથી જેમ જેમ નીચે જાઓ શું થાય ઘટતી જાય છે. તો આવી જ રીતે જલીયકરણ એન્થાલ્પીની વાત કરવામાં આવે તો જલીયકરણ એન્થાલ્પી જો આવી રીતે ઉપરથી નીચે જાઓ તો એ શું થાય છે ઘટતી જાય. જલીયકરણ એન્થાલ્પી સિમ્પલ કે તમે યાદ રાખવાનું પાણી સાથે આકર્ષણ. તો જલીયકરણ એન્થાલ્પીની વાત કરવામાં આવે તો સમૂહ એકની અંદર સૌથી વધારે જો જલીયકરણ એન્થાલ્પી દર્શાવવું હોય તો કોણ છે લિથિયમ છે. સમૂહ એકની અંદર સૌથી વધારે જલીયકરણ દર્શાવતું હોય કોણ છે લિથિયમ છે. અને જલીયકરણ એન્થાલ્પીનો જો ક્રમ લખવામાં આવે તો સૌથી પહેલું કોણ આવે લિથિયમ આવે. લિથિયમ છે પાણી સાથે જબરદસ્ત આકર્ષણ ધરાવતું હોય છે. એટલા માટે જલીયકરણ એન્થાલ્પી શું કહેવાય સૌથી વધારે કહેવાય. એનાથી ઓછી કોની હોય છે સોડિયમ હોય છે, એનાથી ઓછી પોટેશિયમ, એનાથી ઓછી રૂબિડિયમ અને એનાથી ઓછી સીઝિયમ. આજે આપણે વાત કરવામાં આવે તો સૌથી ઓછી કોની હશે તો કે ફ્રાન્સિયમ હશે. એવી જ રીતે જલીયકરણ એન્થાલ્પી વાત કરવામાં આવે સમૂહ 2 ની અંદર તો સમૂહ 1 ની સાપેક્ષમાં સમૂહ 2 ની અંદર જલીયકરણ એન્થાલ્પી કેવી હોય છે વધારે હોય છે. અને આમાં પણ જો વાત કરવામાં આવે મિત્રો તો આની જલીયકરણ એન્થાલ્પી કેવી હોય સૌથી સમૂહમાં વાત કરવામાં આવે બીજા સમૂહમાં તો સૌથી વધારે કોની હશે બેરિલિયમ હશે. તો આનો ક્રમ લખવામાં આવે તો બેરિલિયમ, એનાથી પછી મેગ્નેશિયમ અને આવી રીતે ક્રમમાં તમે જાઓ એટલે એની જલીયકરણ એન્થાલ્પી શું થશે અહીંયા ઘટતી જશે. અને આ જલીયકરણ એન્થાલ્પી છે એ શું દર્શાવે છે એની પાણી પ્રત્યેનું આકર્ષણ એટલા માટે. આ લિથિયમની જો સિમ્પલ વાત કરવામાં આવે ને તો લિથિયમ છે એનું જ્યારે તમે કોઈ પણ ક્ષાર લિથિયમનો ક્ષાર એટલે માની લો કે લિથિયમ ક્લોરાઇડની વાત કરવામાં આવે તો લિથિયમ ક્લોરાઇડ ક્યારે પણ સ્વતંત્ર LiCl સ્વરૂપે તમને જોવા નહીં મળે. અને LiCl સ્વરૂપે જોવા નહીં મળે તો શું થશે એની અંદર બે પાણીના અણુ જોડાયેલા જશે H2O. કારણ કે એની આ સમૂહની અંદર જોવામાં આવે ને તો આ સમૂહમાં આ ઉપરથી લિથિયમ થી લઈને ફ્રાન્સિયમ સુધી સૌથી વધારે જલીયકરણ એન્થાલ્પી કોની કીધી આપણે લિથિયમની. અને એના કારણે લિથિયમ છે એ લિથિયમ ક્લોરાઇડ જે ક્ષાર છે સ્વતંત્ર રીતે ન મળતા કેવો મળે છે એની સાથે બે પાણીના અણુ જોડાયેલા હોય છે. અને બીજી વસ્તુ કે આ સમૂહ એકની અંદર જેટલા પણ તત્વો છે ને એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. આ એક ઇલેક્ટ્રોનને કારણે પોતે જે છે એ સ્વતંત્ર સ્વરૂપે ક્યારેય પણ પોતે કુદરતમાંથી મળતા નથી. એટલે કે ક્યારેય તમને લિથિયમ ડાયરેક્ટ નહીં મળે, સોડિયમ ક્યારેય નહીં મળે. કોઈક સાથે ક્ષાર બનાવે સોડિયમ છે તો સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ આવી રીતે તમને ક્ષાર સ્વરૂપે મળશે. તો અહીં યાદ રાખજો આ જલીયકરણ એન્થાલ્પીને કારણે લિથિયમ કેવું મળશે LiCl પણ કેવું સાથે બે પાણીના અણુ જોડાયેલા. એવી રીતે જલીયકરણ એન્થાલ્પી પહેલા સમૂહ કરતા બીજાની કેવી હોય છે વધારે હોય છે. આ જલીયકરણ એનર્જી વધારે હોય તો એમાં આપણે કીધું બેરિલિયમની સૌથી વધારે હોય છે. અને આની અંદર જો ઉદાહરણ જોવામાં આવે તો જલીયકરણ એન્થાલ્પીને કારણે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે ક્ષાર છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એટલે કે માની લો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય અને બીજું કેવું છે તો કે કેલ્શિયમ ક્લોરાઇડ. મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ સ્વતંત્ર રૂપે તમને કુદરતમાંથી ક્યારે પણ આવી રીતે નહીં મળે પણ એની સાથે પાણીના અણુ જોડાયેલા હોય છે. જેમ અહીંયા પાણીના લિથિયમ સાથે બે પાણીના અણુ જોડાયેલા હોય છે એમ કુદરતમાંથી તમે જ્યારે મેળવો ને ત્યારે આની સાથે 6 અણુ પાણીના જોડાયેલા હોય અને કુદરતમાં ક્યારેય પણ પોતે સ્વતંત્ર અવસ્થામાં મળશે નહીં. તો આ જે પાણીના અણુ જોડાય છે પાણી તરફનું જેટલું આકર્ષણ છે એને તમે જલીયકરણ એન્થાલ્પી કહીએ. તો આમ જોઈએ. અને બીજી વસ્તુ જો તમે આની અંદર વાત કરવામાં આવે તો લિથિયમની સાથે આપણે જોવા મળે છે સોડિયમ અને પોટેશિયમની વાત કરવામાં આવે તો સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે. આમાં ક્યારેય પણ પાણીના અણુ સાથે જોડાયેલા હોતા નથી. તો આ એક છે એ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા લિથિયમ છે બે પાણીના અણુ સાથે જોડાય છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે
છે મેગ્નેશિયમ અને કેલ્શિયમ છ પાણીના અણુ સાથે એના સાથે જોડાય છે. સોડિયમ અને પોટેશિયમ એક પણ પ્રકારનો પાણીનો અણુ એની સાથે જોડાયેલો હોતો નથી. તો આ જે વાત હતી એ એના જલીયકરણ એન્થાલ્પીની વાત હતી. હવે મિત્રો જે એક શીખવાનું છે એ એના છે ભૌતિક ગુણધર્મો. આમાં પણ એના ભૌતિક ગુણધર્મો. હવે આના ભૌતિક ગુણધર્મોની વાત કરવામાં આવે તો સમૂહ એક એટલે કે આ તત્વો સમૂહ એક તત્વો છે એ એક તો બધી ધાતુઓ છે. બધા કેવા છે? ધાતુઓ છે. બીજી વસ્તુ છે એ પોતે ચળકતી ચાંદી જેવી દેખાય. કેવી છે? ચળકતી ચાંદી જેવી. પહેલા તો એના ગુણધર્મો છે. ભૌતિક ગુણધર્મો એટલે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ના કરો તમને કેમ જોવા મળે? એને ભૌતિક કહીએ છીએ આપણે. એક તો ચળકતી ધાતુ જેવી દેખાય છે, પણ બીજું કેવી છે? ઘન અવસ્થામાં છે અને પોતે કેવી હોય? સ્વભાવે નરમ હોય. પોતે સ્વભાવે કેવી હોય છે? નરમ હોય. એવી જ રીતે આના ભૌતિક ગુણધર્મોની વાત કરવામાં આવે તો આના ભૌતિક ગુણધર્મોની વાત કરવામાં આવે તો આને પણ પોતે કેવી છે? ધાતુ સ્વરૂપે છે. બેરિલિયમને બાદ કરતા બાકી બધી કેવી છે? ધાતુ સ્વરૂપે છે. બીજું આની પણ કેવી હોય છે? તો કે અહીંયા ચળકતી ચાંદી જેવી છે. અહીંયા પણ કેવી હોય છે? પોતે કેવી હોય છે? ચળકતી ચાંદી જેવી હોય છે. અહીંયા સફેદ બેને અલગ કરવા માટે આપણે એવું લખ્યું એટલે કે સફેદ ચાંદી જેવું, બીજાને કેવું કીધું? ચળકતી ચાંદી જેવું. અહીંયા પણ જો સમૂહ બેની જે તત્વો છે અહીંયા કેવી છે? નરમ છે. અહીંયા પણ નરમ છે. પણ અહીંયા ખાસ યાદ રાખજો આ નરમ છે પણ સમૂહ એક કરતા થોડી ઓછી. એટલે કે આ પણ નરમ છે અને આ પણ નરમ છે પણ આની નરમાઈ આ વધારે આપણે ચાકાથી કાપી શકો. જેમ કે સોડિયમ ધાતુ છે તો સોડિયમ ધાતુ કેવો છે? ચાકાથી આપણે એકદમ સરસ રીતે કાપી શકીએ છીએ. આને થોડો કાપવો અઘરો પડે છે. એટલા માટે બંનેના છે એક ધાતુ અવસ્થામાં છે, બધી ચાંદી જેવો સફેદ રંગ ધરાવે છે, નરમ છે, બધે અહીંયા ભૌતિક ગુણધર્મો છે. હવે મિત્રો આની વાત કરવામાં આવે છે તો અહીંયા જે છે જે ધાતુઓ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. અને આ 1 ઇલેક્ટ્રોન છે એ દૂર કરવો બહુ સરળ હોય છે. એટલા માટે કુદરતમાંથી આપણે એવું કીધું કે કેવી રીતે મળે છે? સ્વતંત્ર અવસ્થામાં પોતે ક્યારેય અસ્તિત્વ ધરાવતી નથી. અને આ સ્વતંત્ર તરીકે અસ્તિત્વ નથી ધરાવતી ત્યારે એ એટલે કે બાહ્યતમ કક્ષામાં જે પણ ધાતુ છે, માની લો કે લિથિયમ છે અથવા તો કોઈ પણ ધાતુ છે એ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? હું માની લો લિથિયમની વાત કરું તો લિથિયમનો પરમાણુ છે એમાં 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન. તો આ ધાતુ છે એ આવી રીતે છે. અથવા તો માની લો કે સોડિયમની વાત કરીએ તો આવી રીતે છે 2 ઇલેક્ટ્રોન. હજી આવી રીતે કક્ષક રચના કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 અને 6. એમ છે કે હજી કક્ષક રચનામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. હવે જો તમે ગરમ થોડી કેવી ગરમ કરો ને તો આ ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થઈ જાય. અને દૂર થઈ જાય તો હવે સોડિયમ છે એ કયા સ્વરૂપે મળે આપણને? એને પ્લસ સ્વરૂપે મળે. અને અહીંયા 1 ઇલેક્ટ્રોન શું થયું? દૂર થયું. તો આવું જ્યારે થાય છે ત્યારે મિત્રો એમાં ચોક્કસ પ્રકારનું જ્યારે તમે એને ઉર્જા આપો બરાબર. અને આને કહેવામાં આવે છે જે ભૌતિક ગુણધર્મો છે. આ જે વાત કરીએ છીએ એ આપણે વાત કરીએ છીએ કે સમૂહ 1 ની જ્યોત કસોટી. તમે જેવા ધોરણ 12 ની તરફ છો, જેવા તમે પ્રેક્ટિકલમાં જશો અને અકાર્બનિકનો જે પૃથ્થકરણ કરવાનો આવશે મિત્રો ત્યારે તમારે અકાર્બનિકની અંદર એક ધન આવે. માનો કે તમને સોડિયમ ક્લોરાઇડ આપેલું હોય તો તમને ખબર નથી આપેલું છે. તમે જુદી જુદી કસોટી એવો કરશો તમને ખબર પડશે કે સોડિયમ છે અને એક ક્લોરીન છે. તો જો સમૂહ 1 અને સમૂહ 2 માંથી જે ધાતુ આપેલી ને તેમાંથી ધન એ પકડવો બહુ સરળ છે. અને એ તમે ક્યારે પકડાશે તો કે જ્યોત કસોટીમાં. જ્યોત કસોટીમાં શું હતું? જે તમે ધાતુ લ્યો છો એને તમે ગરમ કરો છો. ગરમ કરશો એટલે અહીંયા સુધી છેલ્લી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે ને એ પોતે શું થઈ જાય? એના પછીની કક્ષકમાં પેદા થઈ જતો હોય છે. અહીંયા માનો કે આપણે દૂર નથી કરવું તો અહીંયા શું થતું તો કે અહીંયા ઇલેક્ટ્રોન છે અને 12મી કક્ષક હોય ભલે ખાલી છે પણ પડેલી તો હોય. હવે જેવી તમે એને ઉષ્મા આપો છો એટલે કે જેવું આને ગરમ કરો છો તમે અને ગરમ કરશો એટલે શું થશે તો કે ગરમ કરશો એટલે આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામી ક્યાં જતો રહેશે? એની બહારની કક્ષકમાં. અને બહારની કક્ષકમાં જશે તો 10⁻⁹ સેકન્ડ એટલા સમય સુધી સ્થિર રહેશે. પાછો પોતે ક્યાં આવશે તો કે નીચે આવશે. એટલે ક્યારે જો આમ કરીએ કે ભાઈ હું માનું કે સોડિયમ છે એના ઇલેક્ટ્રોન છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા છે અને આ એની પછીની કક્ષક છે. હવે જેવું હું આને ગરમ કરું છું તો આ ઇલેક્ટ્રોન અહીંથી ક્યાં જતો રહેશે તો કે આ કક્ષકમાં જતો રહેશે. આ કક્ષકમાં ક્યાં સુધી ટકશે તો કે 10⁻⁹ સેકન્ડ સુધી. અને પોતે પાછો થોડાક સમય પછી શું આવશે? નીચે આવશે. અને જ્યારે નીચે આવશે મિત્રો ત્યારે અહીંથી ક્યાં ઉર્જા છોડશે અને ઉર્જા છોડશે ને દ્રશ્ય પ્રકાશમાં હશે.
અને દ્રશ્ય પ્રકાશ હોય તો આપણે જોઈ શકીએ છીએ જાનેવાલી પીળા એટલે આ કલર આપણે જોઈ શકીએ છીએ. આની જે રેન્જ હોય છે એ 400 થી લઈ અને 800 નેનોમીટર હોય અને આપણી મનુષ્યની આંખો છે ને મિત્રો એ આ રેન્જની અંદર જ જોઈ શકે છે. 400 થી ઓછી રેન્જના તરંગ આપણે નથી જોઈ શકતા અને 800 થી વધારેના તરંગો આપણે જોઈ શકતા અથવા તો આનાથી નેનોમીટરમાં નહીં 4000 નેનોમીટર થી 8000 નેનોમીટરની વચ્ચે જ આપણે જોઈ શકીએ છીએ. અને આમાંથી એક ચોક્કસ પ્રકારનો કલર તમને પ્રકાશ થાય છે. એ પ્રકાશનો કલર થાય છે એને આપણે શું કહીએ છીએ? આપણે જ્યોત કસોટી કહીએ. હવે આ જ્યોત કસોટી કરવામાં શું કહીએ? માની લો તમે આ જ્યોત કસોટી કરો છો તો આ જ્યોત કસોટીમાં તમે એવી રીતે બર્નર રાખશો તો બર્નરની અંદર આવી રીતે કડી હશે. એ કડીને તમે છે ને બે રીતે ફેરવી શકો. એટલે કે આ જ્યોત એક તમે ચમકતી હોય બરાબર તો જ્યોત બે પ્રકારની હોય. એક તો બ્લુ કલર અને એક હોય છે પીળા રંગની. અને છોકરીને તમે જો ધ્યાન રાખશો ને તો બ્લુ કલરની જ્યોત થાય તો એને કહેવાય ઓક્સિડાઇઝિંગ જ્યોત. અને જો પીળા રંગની તમારી જ્યોત આવતી હોય તેને શું કહેવાય? રિડ્યુસિંગ જ્યોત. હવે તમારે જ્યારે કસોટી કરો છો ત્યારે તમારે કઈ રાખવાની છે? ઓક્સિડાઇઝિંગ જ્યોત. ઓક્સિડાઇઝિંગ જ્યોત રાખો પછી તમારે શું કરવાનું છે? આવી રીતે પ્લેટિનમ વાયર લેવાનો છે અને પ્લેટિનમ વાયર છે એ પ્લેટિનમ વાયરને તમારે ધાતુમાં અડાડવાનો છે. એ ધાતુમાં અડાડી તમારે એને રાખવાનું છે જ્યોતની. જેવા જ્યોતની અંદર રાખશો એટલે તમને એક લાક્ષણિક કલર આવશે અને એ લાક્ષણિક કલર છે એના ઉપર તમે એ ધાતુની પરખ કરી શકો. અને એ ધાતુની પરખ કરવા માટે કે જુદા જો બધા ધાતુઓ છે એ કલર નથી આપતા પણ એમાંના અમુક ધાતુઓ કલર આપે. જેમ કે પહેલા સમૂહની વાત કરવામાં આવે તો સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આટલા લાક્ષણિક કલર આપે છે. હવે જેવું જ્યોતમાં રાખશો તો અહીંયા જો પીળા કલરની જ્યોત આવે, અહીંયા કેવી આવે? લિથિયમ ઓક્સાઇડ. અહીંયા કેવી? લિથિયમ હોય તો લિથિયમ પણ જ્યોત આવશે. લિથિયમ કેવી આવશે? તો કે અહીંયા કિરમજી લાલ આવશે. કિરમજી લાલ રંગની આવશે. સોડિયમ એકદમ યલો કલરની જ્યોત આવે. પોટેશિયમ હશે તો એ જાંબલી રંગની આવશે. રૂબિડિયમ હશે તો કેવી આવશે? તો કે આ જે છે એ કેવા કલરની આવશે? તો કે લાલ જાંબલી. અને આની વાત કરવામાં આવે તો એ કેવું આવશે? વાદળી રંગ આવશે. તમે જેમાં સોડિયમ લ્યો છો તો સોડિયમ કેવો કલર આવશે? પ્યોર એટલે ગોલ્ડન એનો કહેવાય. કિરમજી ક્રિમ્સન રેડ. એક્ચ્યુઅલી એનું નામ શું છે? ક્રિમ્સન રેડ છે પણ આપણે કિરમજી લાલ કહીએ છીએ. તો આવી લાક્ષણિક કલર આપે છે. એવી જ રીતે જો વાત કરવામાં આવે જ્યોત કસોટી એટલે કે જો સમૂહ 2 માટે જ્યોત કસોટીની વાત કરવામાં આવે તો સમૂહ 2 માટે જો જ્યોત કસોટી કરવામાં આવે તો સમૂહ 2 માં બેરિલિયમ અને મેગ્નેશિયમ છે એ જ્યોત કસોટી આપતા નથી. એટલે કે એવું કહી શકાય કે બેરિલિયમ અને મેગ્નેશિયમ જ્યોત કસોટી આપતા નથી. અને નથી આપતા તો એનું કારણ એવું છે મિત્રો, કારણ કે આમની અંદર ઇલેક્ટ્રોન મજબૂતાઈથી બંધાયેલો. ઇલેક્ટ્રોન છે એ મજબૂત બંધથી જોડાયેલા હોય અને આ મજબૂત બંધથી જોડાયેલા હોય મિત્રો એટલા માટે એક પણ પ્રકારની જ્યોત કસોટી ન કરતા. તો બાકીના ઉદાહરણ કેટલા? તો કે કેલ્શિયમ, એનાથી આપણે વાત કરીએ તો પોટેશિયમ, એનાથી આપણે વાત કરીએ તો શું થાય? 2. આ છે લાક્ષણિક કલર આપે છે અને આ લાક્ષણિક કલરને કારણે આનો આપણે ઉપયોગ પણ ઘણો બધો કરીએ છીએ. આ જે છે આનો જે કલર છે એ લાલ કલરનું છે. એટલે આમાં જે કિરમજી લાલ આવ્યો આમાં પણ ટોચ છે, આમાં ઈંટ જેવો લાલ આવે કલર. સ્ટોન્શિયમ છે એ કિરમજી લાલ આવે અને આ છે આછો લીલો. જો મિત્રો હવે લાલ કલર છે તો જેમ કે લીલો કલર છે દરેક વૃક્ષ તમે જોવો ને તો કલર જે હોય ને પાંદના બધાની કહેવાય લીલા પણ બધાની જાય જે છે અલગ અલગ હોય છે. એવી રીતે લાલ કલર છે એ બધા અલગ અલગ છે. લાલ ઈંટ જેવો લાલ છે, કિરમજી લાલ છે, ક્રિમ્સન રેડ છે. આ બધા કલર અલગ અલગ હોય. જેમ જેમ તમે પ્રેક્ટિકલી લાઈફમાં આવશો તમને વધારે ખબર પડે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કસોટી જ્યોત. હવે જ્યોત કસોટીમાં થતું શું હોય? ફરી વખત એક શોર્ટમાં શું થાય કે જ્યારે તમે કોઈ પણ તત્વ લ્યો છો અને તમે જ્યોતમાં રાખો છો જ્યોતમાં રહીને શું મળશે? ઉષ્મા મળશે અને ઉષ્મા મળશે એટલે છેલ્લી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એની પછીની કક્ષકમાં જતો રહેશે અને પછીની કક્ષકમાં જતો રહેશે. જેમ કે મને અહીંયા વાત કરો આપણે સિમ્પલ કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમના છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા છે. આ એની શું છે?
ધરાવસ્થા. અને આ શું છે એની તો કે ઉત્તેજિત અવસ્થા. હવે જેવું તમે એને ગરમ કરો છો, ગરમ કરશો અહીંયા એટલે આ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતો રહેશે? અહીં ઉપર જતો રહેશે. અને ઉપર જતો રહેશે તો ઉપર જશે તો ક્યાં જો ધરાવસ્થામાંથી કે ઉત્તેજિત અવસ્થામાં ગયો ત્યાં પોતે કેટલો ટકે છે તો કે ફક્ત 10⁻⁹ સેકન્ડ સુધી જ ઉપર રહે. અને પછી પાછો શું કરે? આ ઇલેક્ટ્રોન પાછો અહીંથી આમ નીચે આવે, પાછો ગ્રાઉન્ડ. અને જ્યારે નીચે આવે ઉપર બી ત્યારે ઉષ્મા મેળવી લે તો ઉર્જા પોતે મેળવી નહીં કરતો, નીચે આવે એટલે પોતાને ઉર્જા એને ગુમાવવી પડે. તો એ ઉર્જાને કારણે ગુમાવે છે. અને આ ઉર્જા ક્યાં હોય? દ્રશ્ય વિભાગમાં. અને દ્રશ્ય પ્રકાશ હોય અને દ્રશ્ય પ્રકાશની રેન્જ કેટલી હોય? 4000 થી લઈને 8000 અને ચોક્કસ પ્રકારનો કલર જોવા મળે છે. એ કલર અલગ અલગ જે કઈ પ્રકારનો એ ટૂંકમાં કેટલા નેનોમીટર જેટલા અથવા તો કેટલા લેમડા જેટલી પોતે એની ઉર્જા ટૂંકમાં પ્રકાશિત ટૂંકમાં કેટલો એ દૂર કરે છે એની પ્રકાશ. જો બધાની ચોક્કસ એક સરખું બધે એનું કિરણશીલ ઉત્સર્જિત ન થતું, કોઈમાં માનો કે 720 નેનોમીટર જેટલું બહાર નીકળે છે, કોકની અંદર માની લો કે વધારે એનાથી નીકળે, કોઈથી ઓછું નીકળે. એના કારણે એ જેમ જેમ રેડિયેશન જેટલું બહાર ફેંકશે એટલો એનો કલર હશે તો એના ઉપર શું હોય? જુદી જુદી કસોટી. અને આની બીજી કસોટી એટલે કે આવી રીતે. અને આનો મિત્રો વધારે ઉપયોગ છે કે જ્યારે તમે દિવાળીની સિઝન હોય કે કોઈ કૃષ્ણ મહામાં જ્યારે ફટાકડા ફોડતા હોય, તમે જુઓ રાત્રિના સમયે ફટાકડા ફોડતા આકાશમાં ઘણા બધા રંગબેરંગી ફટાકડા ફોડતા હોય છે. તો ફટાકડાની અંદર જે કલર છે એ આના ઉપરથી નક્કી કરવામાં આવે છે. એક આ ધાતુ અને બીજું છે ટ્રાન્ઝિશન ધાતુ. એટલે કે સંક્રાંતિ પ્રથમ સંક્રાંતિ ધાતુ, એ ધાતુઓનો ઉપયોગ કરીને ચોક્કસ કલર હોય એ ચોક્કસ કલર આવી રીતે તમે જો ઉપર લાલ કલર દેખાય તો તમને ખબર પડી ગઈ કે આની અંદર આવો કલર જાંબલી રંગ દેખાય તો પોટેશિયમનું પ્રમાણ છે. તો આવી રીતે તમે એનું નક્કી કરી શકો. આનો ઉપયોગ એવો થાય. બીજી વસ્તુ આ તો તમે ઉપર જ કરી, આના પરથી શું થાય છે કે પીળો રંગ દેખાશે જ્યોત કસોટીમાં એટલે એ સોડિયમ હશે, જાંબુડીઓ દેખાશે તો જાંબલી રંગ દેખાશે તો એ શું હશે તો કે એ પોટેશિયમ હશે, આ સોડિયમ હશે. માની લો કે આછો લીલો દેખાશે તો કેવો હશે? બેરિયમ હશે. તો એ તો એની પરત છે, પણ હવે કેટલા પ્રમાણમાં છે એ નક્કી કરવા માટે રીતો એક જે પદ્ધતિ છે એ ઉપયોગ થાય છે. એક એને કહેવામાં આવશે ફ્લેમ ફોટોમેટ્રી. જેને કહેવામાં આવે ફ્લેમ ફોટોમેટ્રીને શું કહેવાય? જ્યોત. ફ્લેમ ફોટોમેટ્રી જ્યોત અથવા તો એને એફએમએસ કહી શકીએ. ફ્લેમ ફોટોમેટ્રી. અને બીજું છે ડબલ એએસ. આને કહેવામાં આવશે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. આનો પ્રેક્ટિકલ ઉપયોગ જ્યારે તમે કોઈ પણ આવા તત્વો છે તમારે માપો, જેમ કે આપણે ખેતીનું જે સેમ્પલ આપ્યું જમીનનું કે એમાં કેટલા પ્રમાણમાં તત્વો રહેલા છે, શું ઘટે છે, જ્યારે ફોરેન્સિક અથવા તો જે કૃષિ લેબોરેટરીમાં જાય ત્યારે એ લોકો તત્વો માપવા માટે કાં તો ફ્લેમ ફોટોમેટ્રી, સોડિયમ અને પોટેશિયમ તો ફ્લેમ ફોટોમેટ્રી ઉપયોગ થાય. અને સમૂહ બેમાં એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ